હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે જે તાલીમ અને વિકાસ એમાં આપણે કાલે ચર્ચા કરી ગયા કે તાલીમનો ઉદ્ભવવાના કારણો, કે તાલીમની જરૂરિયાત શેના કારણે થાય છે એનો અર્થ, એની વ્યાખ્યાઓ જોઈ આપણે આ લેક્ચરમાં તાલીમની પ્રક્રિયાની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ જોઈએ પ્રસ્તાવના કે કર્મચારીઓને તાલીમ આપવા અંગે કોઈ બે મત નથી. વર્તમાન સમયમાં ઔદ્યોગિક જગતમાં તાલીમ કાર્ય અનિવાર્ય ગણવામાં આવે છે, પરંતુ તાલીમની જરૂરિયાત કેટલી અને કોણ કેવી રજૂઆત કરી તાલીમ આપશે વગેરે બાબતનો પૂર્વ વિચારણા માગી લે છે. અને તાલીમ કાર્યક્રમોમાં અમલની પ્રક્રિયા જેટલી અંશે અસરકારક હશે તેટલી અંશે તાલીમ પાછળ ખર્ચેલ નાણાં નફાકારક રોકાણ બની રહેશે. શું કીધું છે કે તાલીમના જે કાર્યક્રમોમાં અમલની પ્રક્રિયા જેટલી અંશે અસરકારક હોય છે એટલે જ અંશે જે તાલીમ પાછળ નાણાંનો ખર્ચ થયો હોય એ પણ નફાનું રોકાણ ગણવામાં આવે છે. ત્યારબાદ છે તાલીમની પ્રક્રિયા, એટલે કે એની પ્રોસેસ કઈ રીતના છે તો જોવાનું છે કે વ્યવસ્થાતંત્રીય વિશ્લેષણ છે. ત્યારબાદ માનવશક્તિનું વિશ્લેષણ. માનવશક્તિનું વિશ્લેષણ થાય એટલે કે જે તાલીમ આપનારા તૈયાર કરવા, ત્યારબાદ તાલીમાર્થી તૈયાર કરવો, કે તાલીમમાં આપી ત્યારબાદ એમાંથી પણ એક વિશ્લેષણ કરીને એક તાલીમાર્થી, એટલે કે જે સારામાં સારી તાલીમ મેળવી હોય એવી બાબત, એટલે ત્યારબાદ શીખવા માટે તૈયારી કરવી, ત્યારબાદ કાર્યોની રજૂઆત કરવી અને તાલીમાર્થીની કામગીરીનું નિરીક્ષણ અને પ્રતિપોષણ. કે આ એક શું સાંકળ આપણને કઈ રીતનું રજૂ કર્યું છે તો એ આપણે વિગતવાર જોઈએ. કે વ્યવસ્થાતંત્રીય વિશ્લેષણ, કે વ્યવસ્થાતંત્રીય વિશ્લેષણમાં તેનો હેતુ સાધનોનો ઉપયોગ, પર્યાવરણ, વ્યવસ્થાતંત્રની શક્તિઓ અને મર્યાદાઓ, અકસ્માતો, બગાડનું પ્રમાણ, યંત્રની ખરાબી, મજૂર ફેરબદલી દર, ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા અને જથ્થો, કાચી માલ સામગ્રી, પ્રક્રિયાઓ, કર્મચારીઓ, નાણાકીય સાધનો વગેરે તમામ બાબતોનો સમાવેશ થાય છે. આ વિશ્લેષણને આધારે તાલીમની જરૂરિયાત નક્કી થઈ શકે છે. સામાન્ય ખ્યાલ મુજબ વ્યવસ્થાતંત્રના જે કાર્ય કરવા માટે જે લાયકાતો અને કૌશલ્યો જરૂરી ગણાતા હોય તે પૈકી તેનો અભાવ હોય તેના માટે તાલીમ જરૂરી. અહીંયા એ બાબત મહત્ત્વની છે કે વિશ્લેષણને આધારે જો તાલીમની જરૂરિયાત નક્કી થતી હોય તો આપણે એવો ખ્યાલ હોય છે કે જે કાર્ય કરવા માટે અથવા તો કે જે લાયકાત અને કૌશલ્ય જરૂરી ગણાતા હોય અને એનો અભાવ હોય તેના માટે તાલીમ જરૂરી બને છે. કે જે તાલીમ માટે જે ખાસ કાર્યનો કે કાર્ય માટેની જાણ ન હોય તો તેના માટે તાલીમ જરૂરી બનતી હોય. અને ટૂંકમાં શું કહી શકાય કે તાલીમની જરૂરિયાત છે તો કાર્ય અને વ્યવસ્થાતંત્રની જરૂરિયાત માઇનસ કર્મચારીની લાયકાતો, કે જે વ્યવસ્થાતંત્રની અંદર જેટલી જરૂરિયાતો છે એમાંથી શું આપણે બાદ કરવાનું છે કે કર્મચારીમાં કેટલી લાયકાત છે. જો કર્મચારીમાં એમાં ઘટતું હોય એના પ્રમાણેની લાયકાત, કાર્ય પ્રમાણેની, તો એ છે તાલીમ. ત્યારબાદ બીજું છે કે માનવશક્તિનું વિશ્લેષણ, કે માનવશક્તિ વિશ્લેષણમાં કર્મચારીના વ્યક્તિગત કૌશલ્ય અને મર્યાદાનું વિશ્લેષણ ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે કર્મચારી એકાઉન્ટન્ટ્સ કાર્યમાં કુશળ હોય પરંતુ કોમ્પ્યુટર દ્વારા એકાઉન્ટ્સ તૈયાર કરી શકે તેમ પણ ન હોય. આ સંજોગોમાં શું થઈ શકે એની મર્યાદા આપણે ધ્યાનમાં રાખવાની અને જે કોમ્પ્યુટર દ્વારા જે તાલીમ આપવામાં આવે એ પ્રમાણે એને સક્ષમ બનાવવાના છે તાલીમ દ્વારા. અને આ તાલીમ શા માટે આપવાની હોય કે તાલીમની જરૂરિયાત નક્કી કરવી જેટલી અંશે જરૂરી છે તેનાથી વિશેષ તાલીમ કોને અને કઈ બાબત અંગેની આપવી એ પણ મહત્ત્વનો આપણો ડિસિઝન હોવો જોઈએ. તો આપણે માનવશક્તિનું વિશ્લેષણ આ રીતના કરવાનું છે. ત્યારબાદ છે કે તાલીમ આપનાર તૈયાર કરવા, કે તાલીમ આપનાર પાસે જે કાર્ય શીખવાનું હોય તે કેવી રીતે શીખવું એનો ખ્યાલ હોવો જોઈએ. કે તાલીમ આપનાર વ્યક્તિ હોય એની પાસેથી આપણે કઈ રીતની તાલીમ લેવી એ પણ, અને કયા કાર્ય માટે લેવી એ શીખવું ખ્યાલ મહત્ત્વનો છે. અને કાર્યનું તાર્કિક રીતે વિવિધ વિભાગોમાં એવી રીતે વિભાજન કરવું જોઈએ કે જેથી સમયસર યોજના પ્રમાણે તાલીમ આપી શકાય. કે કાર્યનું અલગ અલગ વિભાગવાર વિભાજન કરવાનું, કે સમયસર જે યોજના છે તાલીમ છે એ પૂરી થઈ જાય. અને તાલીમ આપનાર પાસે ચોક્કસ બાબતો ખૂબ જ સારી રીતે ઉદાહરણો, સમજૂતી, નિદર્શન દ્વારા કઈ રીતે સમજાવી શકાય તે અંગેનો ખ્યાલ હોવો જોઈએ. ટૂંકમાં તાલીમ આપનાર પાસે પેલું જે વિષય શીખવાનો હોય તેની જાણકારી હોવી જોઈએ. બીજું, તેની પાસે શીખવાની ક્ષમતા અને અભિયોગ્યતા હોવી જોઈએ. ત્રીજું, વ્યવસાય પ્રત્યે હકારાત્મક અભિગમ હોવો જોઈએ. ચોથું, તેની પાસે શીખવાની પદ્ધતિઓ અને સિદ્ધાંતોનું શાન હોવું જોઈએ.
તેની પાસે નેતૃત્વ શક્તિ અને આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ. અહીંયા કેટલા 5 સિદ્ધાંતો એવા રજૂ કર્યા છે કે તાલીમ આપનાર હોય એના પાસે કેવા પ્રકારની એનામાં આવડત અથવા તો કે કળા હોવી જોઈએ. તો એ શીખવામાં એટલે કે એની પાસે જે માહિતી હોય એ પૂરતા પ્રમાણમાં હોય અને તે માહિતી આપવા માટે એટલે કે યોગ્ય ક્ષમતા ધરાવતો હોય, એનામાં હકારાત્મક અભિગમ હોય અને એ સિદ્ધાંતોનું શાન હોય અને એના ઉપર નેતૃત્વ શક્તિ એટલે કે નેતૃત્વ કરી શકવાની ક્ષમતા હોય. તો આ રીતના તાલીમ આપનાર તૈયાર કરવા માટે પછી જે તાલીમાર્થી તૈયાર કરવાના છે એના માટે છે કે કર્મચારીની પસંદગી વખતે જ સંચાલકોને કર્મચારીની કેટલીક મર્યાદાઓનો ખ્યાલ હોય છે અને આ ઉપરાંત જ્યારે કર્મચારીને નવું જ કાર્ય સોંપવામાં આવતું હોય ત્યારે તે મૂંઝવણ અનુભવે છે. તો આ સંજોગોમાં જે તે કર્મચારીને તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કરવા જરૂરી છે કે તાલીમ લેવા માટે વ્યક્તિને કે કર્મચારીને પ્રોત્સાહિત કરવામાં આવે કે કઈ રીતના એને કાર્ય સોંપવાનું છે અને એની મૂંઝવણો દૂર કરવાની છે. તો તાલીમ આપનાર શિક્ષકે પણ તાલીમ સમય દરમિયાન તાલીમાર્થીઓની મૂંઝવણો અને પ્રશ્નો ધ્યાનમાં લેવાના છે અને તાલીમાર્થીઓ તાલીમ કાર્યક્રમમાં નિયમિત હાજર રહે અને તેમાં રસ લે તે માટે તેઓને ભથ્થું કે સ્ટાઇપેન્ડ આપવું જોઈએ. પછી 5મું છે કે શીખવા માટે તૈયાર કરવી જોઈએ કે આ તબક્કે તાલીમ આપનાર તાલીમ વર્ગમાં શીખવા માટેની સંપૂર્ણ તૈયારી કરવી જોઈએ. તેમાં આપણે નીચેની બાબતોનો સમાવેશ થાય કે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવાનું છે, શીખવા માટેની વિષયની રૂપરેખા તૈયાર કરવાની, ત્યારબાદ તાર્કિક જે ઉદાહરણો હોય કે કેમ કે સ્ટડી તૈયાર કરવા, વિષય અંગે જે છાપેલી માહિતી તૈયાર કરવી, જુદા જુદા જૂથો જેવા કે કુશળ કર્મચારીઓ, સુપરવાઇઝરો, કામદારો, માલિકો, મજૂર સંઘ વગેરેને ધ્યાનમાં રાખીને અભ્યાસ સામગ્રી તૈયાર કરવાની હોય છે. ત્યારબાદ 6થું છે કે કાર્યોની રજૂઆત એટલે કે એ મહત્ત્વનો ભાગ ભજવે છે કે કાર્યની રજૂઆત કઈ રીતના થઈ હોય જોઈએ. કોઈ પણ કાર્યોની રજૂઆત કરવાની ઘણી વૈકલ્પિક પદ્ધતિઓ હોય છે. દાખલા તરીકે સમજૂતી આપવી, વસ્તુ કે સાધનોનું નિદર્શન કરવું, ચિત્રો પર ચાર્ટ રજૂ કરવા વગેરે. તાલીમ આપનાર મહદ અંશે સમજૂતી આપવાની પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં તાલીમ આપનાર વ્યક્તિ કોમ્પ્યુટરની અને પ્રોજેક્ટરની મદદથી સ્ક્રીન ઉપર વિવિધ બાબતો રજૂ કરે છે. એને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કહે છે કે જે સ્ક્રીન ઉપર જે બાબતો રજૂ થાય છે એને શું કહેવાય છે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કહે છે. તો ઘણા તાલીમ આપનાર દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો પણ ઉપયોગ કરતા હોય છે કે તાલીમ આપવાનું કઈ રીતના 2 પ્રકારની કે ચિત્ર જોઈને એટલે કે ચિત્ર દ્વારા રજૂ કરીને અને શ્રાવ્ય એટલે કે સાંભળીને એવા માધ્યમોનો પણ ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ 7મું છે કે તાલીમાર્થીની જે કામગીરીનું નિરીક્ષણ. તો એ કઈ રીતના થઈ છે તાલીમાર્થીનું કામગીરીનું નિરીક્ષણ? તાલીમ આપનાર જે વિવિધ પદ્ધતિઓ હોય તેના દ્વારા જે ચોક્કસ બાબતોની સમજ આપે છે કે તાલીમની વિવિધ પદ્ધતિ હોય પરંતુ એમાં ચોક્કસ બાબત હોય એની સમજ આપવાની અને આ પ્રક્રિયા પછી તાલીમાર્થીની જે કામગીરીમાં કેટલો સુધારો થયો તે જાણવા માટે તાલીમાર્થીની કામગીરીનું નિરીક્ષણ કરવું જરૂરી છે. આ માટે તાલીમાર્થીને કાર્યસ્થળે કામ કરવાનું કહેવામાં આવે છે અને કેટલીક વાર જોખમી હોય છે. ત્યારે તાલીમ આપનાર વ્યક્તિ કાર્ય શરૂ કરતાં પહેલાં તાલીમાર્થીને કાર્યના દરેક તબક્કાનું વર્ણન કરતા જણાવે છે કે કાર્યમાં સતત મહાવરા દ્વારા તાલીમાર્થીઓને કૌશલ્ય પ્રાપ્ત કરે અને તેને આધારે પોતાના કાર્યો અસરકારક રીતે કરી શકે. તબક્કાનું વર્ણન કરવાનું છે અને કાર્યમાં જે સતત મહાવરો એટલે કે જે તાલીમાર્થી હોય એટલે કે તાલીમ લેનાર વ્યક્તિ હોય એને કોઈ પણ વસ્તુ હોય એના વિશે એને સતત મહાવરો કરાવવાનો છે. એવી રીતના એને તાલીમાર્થીનું કાર્ય સફળ કરવાનું છે અથવા તો કે અસરકારક બનાવવાનું છે. ત્યારબાદ છે 8મું પ્રતિપોષણ. તાલીમ પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો પ્રતિપોષણ. તાલીમ આપી દેવાયથી હવે પછી દરેક કાર્યો યોગ્ય દિશામાં આગળ વધશે તેમ માની શકાય નહીં. જો તાલીમાર્થીઓની કામગીરીમાં ખાસ કોઈ નોંધ ફેરફાર થયો ન હોય અને ઉત્પાદન કે વેચાણમાં લક્ષ્યાંકોમાં મોટો તફાવત જણાતો હોય તો તાલીમમાં કાર્યક્રમોનું મૂલ્યાંકન કરીને રહી ગયેલ ભૂલો અને ખામીઓ શોધી કાઢવી જોઈએ અને તે સુધારવા માટેના એને પ્રયત્ન પણ કરવા જોઈએ કે તાલીમાર્થીની જે કામગીરી હોય એની તો ખાસ નોંધ લેવાની જ હોય પરંતુ એમાં જે ફેરફાર થયો હોય એટલે કે ઉત્પાદન અને વેચાણના લક્ષ્યાંકોમાં જે તફાવત જણાતો હોય તો તાલીમ કાર્યક્રમોનું મૂલ્યાંકન કરીને
જે ભૂલો રહી ગઈ હોય અથવા તો એની ખામીઓ હોય એ શોધી કાઢવાની છે અને એને સુધારવાનો પ્રયત્ન કરવાનો હોય છે. તો તાલીમ નીચે વિવિધ ઉદ્દેશો એની જરૂરિયાતના સંદર્ભમાં લાંબી કે ટૂંકી હોઈ શકે. તેની અસરકારકતા માટે તાલીમ કાર્યક્રમોનું યોગ્ય આયોજન થવું જોઈએ. આ માટે જવાબદાર અધિકારીની નિમણૂક થવી જોઈએ અને તેને પ્રતિપોષણ કાર્ય પણ કરવું જોઈએ. તો અહીંયા આપણે આ જોયું કે તાલીમના પ્રક્રિયા કઈ રીતની હોય છે. ત્યારબાદ છે કે તાલીમના ફાયદાની ચર્ચા કરવાની છે કે તાલીમના ફાયદા, મહત્ત્વ અથવા તો કે એના ઉદ્દેશ્ય શું રહેલા હોય છે. તો સૌપ્રથમ જોઈએ કે તાલીમ પામેલ કર્મચારી અને અધિકારીઓ પેઢીની મિલકત ગણાય છે. કે જે તાલીમ પામેલા કર્મચારીઓ હોય અથવા તો કે અધિકારીઓ હોય પેઢીની મિલકત સમાન છે. શા માટે? એનું એક પણ રીઝન છે કે તાલીમ પામેલો કાબેલ જો કર્મચારી હોય તો પેઢીની અંદર કે એકમની અંદર આવક એટલે કે નફાનું પ્રમાણ ઊંચું રહે છે, તો તેની મિલકત સમાન ગણાય છે. કર્મચારી તાલીમ આપવા પાછળ વર્તમાન સમયમાં સંચાલકો ચોક્કસ સમય અને નાણાં ફાળવતા હોય. એનું કારણ એ જ છે કે આ પ્રવૃત્તિ સંચાલકોને વિવિધ દ્રષ્ટિએ ઉપયોગી બને. ચોક્કસ સમય અને નાણાંની ફાળવણી ક્યારે કરતા હોય સંચાલકો? કે જ્યારે એને એ પ્રવૃત્તિ દ્રષ્ટિએ ઉપયોગી લાગતી હોય. માત્ર જે ઉત્પાદન વૃદ્ધિ, એની ગુણવત્તા જાળવણી કે અકસ્માત ઘટાડાની દ્રષ્ટિએ તાલીમ ઉપયોગી બને તેવું નથી. વાસ્તવમાં સંચાલકો મજૂર ગેરહાજરીપણું ઘટાડવા, મજૂર ફેરબદલી દર ઘટાડવા, બઢતી અને બદલી જેવા જે કર્મચારીલક્ષી પગલાઓને સફળ બનાવવા માટે તાલીમને જરૂરી ગણે છે. તાલીમ કર્મચારીઓને યોગ્ય વર્તન અને વલણ દ્વારા ધંધાની પ્રતિષ્ઠા વધારે છે. જો કે કેટલાક વિચારકો તાલીમની પ્રવૃત્તિને ગણે છે તેમના મત પ્રમાણે કે તાલીમ આપવા માટે નિષ્ણાત માણસો રોકવા પડે છે, તેને પગાર ચૂકવવો પડે છે, તાલીમ અને માલિકીને જે ભાડાનું મકાન રાખવું પડે એનો ખર્ચ થાય કે અહીંયા નાણાકીય ખર્ચ થતા ગણાવે છે. અને તાલીમ માટે જે યંત્ર અને સાધનોનું નિદર્શન કરવું પડે તેના ઉપર ઉત્પાદન ન થાય, તાલીમ સમય દરમિયાન માલનો બગાડ થાય અથવા તો કે યંત્રોને જે નુકસાન થાય, તાલીમ લેતા કર્મચારીઓને સ્ટાઇપેન્ડ કે ભથ્થું આપવું પડતું હોય છે અને તાલીમ સમય દરમિયાન અકસ્માત શક્યતા પણ રહે છે. તેથી તાલીમનો ખર્ચાળ બને. અહીંયા જે ટૂંકમાં જે તાલીમ માટેનું જે ગણાયું છે તે નાણાકીય ખર્ચા ગણાવેલા છે. તો ઉપર જે દર્શાવેલ દલીલો કેટલેક અંશે સાચી છે, પરંતુ જો તાલીમ પાછળ કેટલોક ખર્ચો અથવા તો કે તાલીમ પાછળ અમુક પ્રકારનો ખર્ચો હોય એ ધ્યાનમાં રાખીને જો તાલીમ નહીં આપવામાં આવે તો સંચાલકોએ આપણે જે નીચેના ઘણા બધા ફાયદાઓ હોય છે એ ફાયદાનો લાભ નથી મળી શકતો. તો તાલીમ ભલે ખર્ચાળ છે પરંતુ ગેરહાજરી વધુ ખર્ચાળ છે. જો તાલીમ તો ખર્ચાળ છે જ તે, પરંતુ જે તાલીમ પામેલ વ્યક્તિ ન હોય એના દ્વારા જે કામ થતું હોય તો એ એનાથી પણ વધુ ખર્ચાળ ગણાવી છે. તો અહીંયા આપણે તાલીમના ફાયદાની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. તો આજનો અહીંયા લેક્ચર આ પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.